આપણે અધ્યાય 1 માં જોયું કે અર્જુન નિરાશ થઈને પોતાનું શસ્ત્ર મૂકી દે છે અને હું યુદ્ધ નહીં કરું તેમ કહીને પાછળ બેસી જાય છે. હવે આગળનો અધ્યાય 2 સાંખ્ય યોગ. અર્જુનને જોઈને શ્રી ભગવાન બોલે છે, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે. પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા. ના ત્વે વાહમ જાતો નાશમ ન ત્વમ નેમે જનાદીપાહ ન યેમ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. તું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે આપણે બધા આગળ ન હોઈએ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા મળે છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ પણ થાય છે. માટે આ બાબતમાં મોહિત થઈશ નહીં. હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખ દેનારી આ ઇન્દ્રિયોના વિષયો તો ઉત્પત્તિ પછી વિનાશશીલ છે અને અનિત્ય છે. આવું વારંવાર થશે. માટે હે ભારત, તેમને તું સહન કર. કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખને સમજનાર અને ધીરજ રાખનાર પુરુષને આ ઇન્દ્રિયોના વિષયો એટલે કે સુખ દુઃખના વિષયો વ્યાકુળ નથી કરતા. અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. બંનેનું તત્વજ્ઞાનીઓ જાણે છે. બાકી બધું નાશવંત છે. નાશ રહિત તો તું તેને જાણ કે જેનાથી આ સકળ જગત વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. આ નાશ રહિત, અપ્રમેય, નિત્ય સ્વરૂપ તો જીવાત્મા છે. બાકી આ સઘળા બધા શરીરો તો નાશવંત છે. માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. ય એનમ વેત્તિ હંતારમ યસ્વેનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો ન એ હંતિ ન હન્યતે. જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને નથી જાણતા. કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો નથી કે મરણ પામતો નથી. તેમજ આ આત્મા ઉત્પન્ન થઈને ફરીથી સતાવાન થતો નથી. કારણ કે આ આત્મા અજન્મો છે, નિત્ય છે અને પુરાતન છે. તે પહેલા પણ હતો અને આગળ પણ હશે. તે શરીરના હણાવા છતાં પણ હણાતો નથી. હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે તે કઈ રીતે કોઈને હણાવે અને કઈ રીતે કોઈને હણે.
વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યન્યાની સંપાતિ નવાની દેહી. જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો પહેરે છે, તેવી જ રીતે જીવાત્મા પણ જૂના શરીરો ત્યજીને નવા શરીરો પામે છે.